હાલો, ગુડ ઇવનિંગ. તો અત્યારે સાંજના 6 વાગી ગયા છે અને અમે લોકો ગયા હતા થોડુંક શાકભાજીને એવું લેવા ગયા હતા. તો શાક લઈને ફટાફટ આવી ગયા, કારણ કે બહાર છે ને એટલો બધો બફારો છે ને એટલો બધો બફારો લાગે છે ને, તો પરસેવે બે એમ છે ને આખા નીતરી ગયા. એટલે થોડુંક શાક મોલમાંથી લાવ્યા અને થોડુંક અહીંયા નીચેથી લાવ્યા. તો બસ આવીને કપડાં બદલ્યા છે અને હવે હું તમને દેખાડી દઉં શું શું લાવ્યા. તો બહુ વધારે નથી લાવ્યા, ખાલી થોડુંક જ લાવ્યા છે, 2-3 શાક ને એવું લાવીશું. તો અહીંયા જો તો ફ્લાવર લાવ્યા. તો આ ઓલું ઓર્ગેનિક ફ્લાવર હોય ને એવું લાવ્યા છે, કારણ કે અત્યારે બહુ ફ્લાવરની સિઝન નથી, એટલે મન થયું તો ફ્લાવરનું શાક કરવાનું મન થયું, એટલે પછી આવું ઓર્ગેનિક જોઈને લાવ્યા. પછી આ મેથીની ભાજી, પછી આ લીમડો નહોતો મારે સાવ, એટલે લીમડો લેતા આવ્યા. અને અહીંયા આ નીચેથી લાવ્યા તો આ ગુવાર લાવ્યા થોડુંક, અને લીંબુ તે જો આવા જ હતા, બહુ સારા નહોતા, એટલે પછી જોઈને થોડા લેતી આવી. અને અહીંયા કેરી, મેંગો. તો બસ જો કેસર એટલું લાવ્યા. એટલે બસ હવે હું શાક બધું થોડી વાર રહીને ભરી લઉં. અને ગઈકાલે સાંજે અમે ડિનરમાં મિક્સ દાળના ચીલા બનાવ્યા હતા. તો આગળ હું તમને એની રેસીપી આપું છું. તો એની સાથે છે ને મેં ઓલા સાઉથ ઇન્ડિયન ચટણી હોય ને એવી સાઉથ ઇન્ડિયન ચટણી કરી હતી. તો એની રેસીપી નથી આપતી, કારણ કે એ મેં પહેલાં એકવાર આપી હતી. એટલે તો ચીલા કેવી રીતે બનાવ્યા હતા એ તમે જુઓ આગળ, બહુ સરસ છે રેસીપી. પછી મળીએ. તો ચીલા બનાવવા મેં ચણાની દાળ, મગની કોતરાવાળી દાળ, છડી મગની દાળ, અડદની દાળ અને થોડાક ચોખા મિક્સ લઈ લીધા છે, અને એને 4-5 કલાક પલાળી દીધું હતું. અને અહીંયા આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવી છે, અને દહીં લીધું છે, અને કોથમીર લીધી છે. તો સૌથી પહેલાં આપણે છે ને દાળને પલાળેલી 4-5 કલાક પલાળી દીધેલી દાળને આપણે ક્રશ કરી નાખવાની. તો એની માટે મેં અહીંયા મિક્સર જારમાં લઈ લીધી છે દાળ, અને પછી કોથમીર નાખવાની. તો કોથમીર જેમ બને વધારે નાખવાની, એટલે સરસ લાગે ટેસ્ટ. પછી કોથમીર નાખી અને જે આદુ, મરચાં અને લસણની પેસ્ટ આપણે બનાવી છે એ તમારે જરૂર મુજબ નાખવાની, જે રીતે તમને ટેસ્ટ ભાવતો હોય એ મુજબ. પછી અહીંયા દહીં લઈ લીધું છે, તો 2 મોટા ચમચા દહીં લીધું છે, અને જરૂર મુજબ પાણી નાખી અને એને સરસ રીતે ક્રશ કરી નાખવાનું. તો બહુ જાડું નહીં ને બહુ ઝીણું નહીં, એવું થાય ને પેસ્ટ, એટલે શું કહેવાય એને, ખીરું એવું બને ને એવું ખીરું તૈયાર કરી નાખવાનું. તો બસ જો હવે ખીરું રેડી થઈ ગયું છે. તો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું, અને મીઠું નાખી અને ત્યારબાદ હું એમાં થોડાક બીજા મસાલા કરીશ. તો ધાણા જીરું પાવડર થોડોક નાખ્યો છે, અને મરચું પાવડર થોડુંક 1 ચમચી નાખવાનું. અને પછી એને બરાબર એકદમ સરસ રીતે હલાવી દેવાનું. અને પછી આપણે એમાં 2-3 ચમચી આ મેં કાચું તેલ જ નાખ્યું છે, પણ તમે ગરમ કરીને નાખો ને તો પણ સરસ લાગે, એમ પણ નખાય. હવે એને હું છે ને હવે અડધી-પોણી કલાક રહેવા દઈશ. તો અડધી-પોણી કલાક પછી થઈ ગઈ છે, અને હવે હું ચીલા બનાવવાનું ચાલુ કરું. તો અહીંયા નોનસ્ટિક લોટી લઈ લીધી છે મેં, અને આપણે ચીલા બનાવીએ ને તો બહુ મોટા પણ નહીં ને બહુ નાના પણ નહીં, એવા બનાવવાના. અને બહુ જાડા ન થાય એનું ધ્યાન રાખવાનું, કારણ કે જાડા છે ને ટેસ્ટમાં પછી મજા ન આવે એટલે. અને એક બાજુથી થોડા ઓલા થઈ જાય ને, ઉપરથી જાળી દેખાવા માંડે ને, પછી આપણે એને પલટાવી દેવાના. તો જો અહીંયા આ બાજુ થોડુંક આવી રીતે લાલ જેવું થઈ જાય, અને ઉપર જો કેવી સરસ જાળી પડી ગઈ છે. હમણાં હું તમને દેખાડું નજીકથી, એવી રીતે
બનાવવાના બંને બાજુથી જો. એટલે અમે એકદમ છે ને પોચા બને આવી રીતે જાળી તમે પડવા દો ને તો એટલે છે ને ચોખા થોડાક ખીરામાં એટલે જ નાખવાના હોય કે ચોખા નાખીએ ને આપણે તો એનાથી છે ને જાળી બહુ સરસ પડે. અને જો તમે ચોખા ન નાખવા હોય ને તો થોડો ચોખાનો લોટ નાખી દો ને તો પણ એવા જ બને. તો જો 1 ચીલો થઈ ગયો છે. તો હવે હું બીજો ચીલો એવી રીતે કરીને તમને બતાડું. તો આવી રીતે છે ને એકદમ 1 ચમચાનું માપ લેવાનું એવું હોય ને તો આ જો ખાડાવાળો ચમચો હોય ને એનું તમે માપ લ્યો ને ચમચો ભરીને એવું લેવાનું માપ એનું એટલે છે ને એકદમ પતલા અને સરસ ચીલા બને. તો બસ આવી રીતે હું એક પછી એક બધા ચીલા હવે રેડી કરી નાખીશ. તો જો બંને બાજુથી સરખી રીતે આમ થોડા થોડા દબાવી અને શેકવાના અને નોનસ્ટિકમાં બને ત્યાં સુધી કરવાના એટલે તેલની જરૂર આપણે ઓછી પડે. તો આ છે ને ચીલા ટેસ્ટમાં બહુ મસ્ત લાગે છે. તો જો રેડી થઈ ગઈ છે. તો હવે હું તમને ડીશ કરીને બતાવું. બંને ચીલા થઈ ગયા છે. તો જો આ સાઉથ ઇન્ડિયન ચટણી બનાવી હતી એ મેં આ કોથમીરને લસણ નાખીને એવી રીતે આગળ મેં આપી છે. જોજો તમે. તો બસ હવે જો થાળી રેડી થઈ ગઈ. દહીં, સાઉથ ઇન્ડિયન ચટણી અને ચીલા. તો આ ચીલા તમે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો, ડિનરમાં પણ બનાવી શકો અને બહુ જ હેલ્ધી છે. નાના બાળકોના લંચ બોક્સમાં પણ બનાવી શકો, ટિફિનમાં પણ બનાવી શકો. બધી 4 ઓપ્શન છે તમારી પાસે બનાવવા માટે. તો એકદમ એક તો ટેસ્ટમાં એકદમ સરસ બને છે અને આપણે દહીંને નાખીને બનાવ્યું હોય એટલે સારા રહે છે. આપણે 1-2 દિવસ સુધી બનાવીને રાખીએ ને આપણે તો પણ ખરાબ નથી થતા, એવા ને એવા જ રહે છે. એટલે ટેસ્ટમાં બહુ મસ્ત બન્યા હતા. તો ટ્રાય કરજો અને મને કહેજો કેવા બન્યા છે. અને હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો પસંદ આવે તો એક લાઈક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.